એટલે તિલકદાસ કે જેના પાછળ આપણે દોડીએ છીએ એ પણ કામ નથી આવતા. સગો કુટુંબ સજો કમ ન ચીંધો, સાથ ન હલતો નાણું, કુડી કાયા પણ કમ ન ચીંધી. જો આ કાયાને આપણે કુડી કરીને તો કામ નહીં આવે, પણ જો સંત પાસે જાય ને એને સાચી કરી લે, તારી કાયા અમર બની જાય સંતોના સંગમાં. આ કાયા કાચની પૂતળી છે, આ હાડકા છે ને કાચના છે, પાણો પડ્યા ભેગે ભંગાઈ જાય. ये कांच का मंदिर है सब, અને પથ્થર કી નગરી, આખી દુનિયા પથ્થરની. કેવા તોતીન ટેલરિયા, કેવા તોતીન થાંભલાઓ, એક પડે એટલે આપણું પૂરું. તો કાયા કાચની પૂતળી એ ઠમકે ભાગી જાય, પણ એને જો તમારે પાકી કરવી હોય ને તો જડી દો સંતના નામથી, રામના નામથી, પછી એના કદીએ કટકા ન થાય. આ કાયાને કાળ કાંઈ ન કરી શકે જો સંત કણે પહોંચી જાવ. તમારી કાયાને કોઈ પણ રોડ માથે કોઈ કાંઈ ન કરી શકે જો સંત પાસે પહોંચી ગયા તો. નકા તો ક્યારે ભાંગીને ભૂકો કરી નાખે. ખપે એટલા આપણે રૂપારા હોય ને, ખપે એટલા પટોળા પહેરતા હોય, ખપે એટલા તંદુરસ્ત હોય ને, બડે બડે ભૂખતી સેના કે સરદાર, પણ કાળ ઉनको લે ગયો પલક ન લાગી વાર. માટે નર કરી લે સત્સંગ તો તેરા જન્મ સફળ હો જાય. કંઈક રૂપવતી રાણિયા કરતી નિત શિંગાર, ઘણી રૂપારીનો અભિમાન હોય, શિંગાર કરે, પણ એને ખબર નથી કે આ રૂપ અત્યારે દેખાશે, પછી કલચલિયું વરસે, પછી આંખનું ભર્યું થશે, તને પણ તારો રૂપ આ દિશામાં જોયો ગમશે નહીં. તારામતીને અહીંયાથી ચટકી લાગી. તારામતી હતા ને, પોતાના મહેલમાં પોતાનું રૂપ જોતા હતા આરીસામાં. મેઘ રખિયાણીમાંથી વટાણા, અને મેઘ રખિયાણીએ તારામતીને જોયું, અડધો કલાક જોયા. તારામતીને શું જોવો છો? તો કે તમે શું કરો છો? તો કે હું મારું રૂપ જોઉં છું આરીસામાં, કેવી સુંદર છે, રાજની રાણી હરિશ્ચંદ્રની. એ મેઘ રખિયાણીએ થપ્પો દીધો કે આ રૂપ છે ને એ શરીરનું તો કાલે ડટાઈ જશે, કાલે ઘેટું થઈ જશે. તમારું અસલ રૂપ તમે જોયું છે? આ મનુષ્ય જન્મ અસલ રૂપ જોવા માટે મળ્યું છે. અસલ રૂપ તમારું ક્યાં? આ તો શરીરનું રૂપ છે. તમે આરીસામાં જોવો છો, શરીરનું રૂપ જો, તમારું રૂપ ક્યાં? તારામતીને લાઈટ થઈ ગઈ. એ વળી શું? તો કે એ જો તમારું અસલ રૂપ જોવું હોય ને, જેને કાળ નથી ખાતો, જેને અગ્નિ બાળી નથી શકતો, જેને પવન ચોપડી નથી શકતો, જેને આકાશ ઓગાળી નથી શકતો, જેને પૃથ્વી દાટી નથી શકતો, જેને જલ ભીજવી નથી શકતો, એ અસલ રૂપ તમારું જોવું હોય ને તો મેઘ રખિયાને ઘરે આવો. એ રૂપને એના પાસે
તારામતીને લાઈટ થઈ તો મારે એ જોવું છે. તો કે જોવું કેમ? તો કે હરિચંદ્ર નહીં આવવા દે, તો કે એની સેવા કરો. હરિચંદ્રની સેવા કરે, એને જમાડે સુવાડે, પગચંપી કરીને જ્યારે સૂઈ જાય ત્યારે દાસીને લઈ અને રાતના 10-11 વાગે તારામતી ગામથી બહાર રહેતા આપણે રખિયાને ઘરે પોતાનું અસલ રૂપ ઓળખી આવે. અસલ રૂપ ઓળખી આવી. ચોરીથી પણ હરિચંદ્રને સેવા કરે. પછી પેરોગીરોને ખબર પડી કે આ રાજની રાણી રાતના જાય ક્યાં છે ગામથી બહાર? પડતો પડે ને પછી રાજની રાણી રાતના જાય, કંઈ કાવતરા હોય, કોઈ શું હોય, રાજાને જાણ કરવી પડે. પેરોગીરો હરિચંદ્રને જાણ કરી કે તમારી રાણી રાતના 12 વાગે બહાર જાય છે. તો કે ન હોય, 11 વાગ્યા સુધી મારી સેવા કરે છે, સુવાડે છે, સવારના વહેલી મારા પહેલા હાથને દાંતરને જારી લઈને ઊભી હોય છે. તો કે અમે ખોટું થોડું બોલી, રાજનું કામ છે. એટલે હરિચંદ્રે ચેકિંગ કરી, કુવાનો ઢોંગ કર્યો, જ્યાં જોયે તો તારામતી નીકળ્યા છે, પાછળ હરિચંદ્ર જાય. આવો એક રખિયાને ઘરે ધર્મની વાતો થાય છે. હરિચંદ્ર પાછા આવે. હરિચંદ્ર નીચ ચડી કે મને પૂછ્યા કર્યા વગર ક્યાં ગઈ હતી? તો કે હું મારો ધર્મ ઓળખવા ગઈ હતી. પેલા ચોરી કરી, પછી ચોરી થઈ, કારણ કે સુરાની નીકળી. હરિચંદ્ર તલવાર તાણી ને, હવે તારે મારવી હોય તો મારી નાખ. મેં મારું કામ કરી લીધું છે આ જન્મમાં. આ જન્મ જેટલા માટે લીધો હતો ને એ મેં કામ કરી લીધું છે. હવે મને મોતની બીક નથી. બાકી તું રહી જઈશ. આટલો કાળ ખાલી કીધો તો હરિચંદ્ર ચમક આવી. હું રહી જઈશ, ઈ વળી શું? હું રહી જઈશ. મેં મારું કામ કરી લીધું. મેઘ રખિયાને ઘરે મારી અસલ ઓળખાણ કરી લીધી છે આત્માની. બાકી તું રહી જઈશ. એના કરતા હાલ મારા ભેગે અને પહેલે ધર્મને ઓળખ ને તને જો ઠીક ન લાગે બસ મારી નાખ. એ મેઘ રખિયાને ઘરે મહાધર્મ રચ્યો. બીજ ધન થાવર વાળ પાટ મંડાણો, કળશ થપાણો, નોતર્યો વરણ 18. સાંભળને તારા દે રાણી, સાંભળ માનેતી રાણી, કેને તારા ધર્મનો વિચાર? આપણા બ્રાહ્મણની કવલી ગાવંત્રી વરણોધાવી દેવને દ્વાર. એના હાસ માસ મેં ખાતા જોયા મેઘ રખિયાને ઘરે દરબાર. તો કે એવું કાંઈ નહોતું. એમાં જાવંત્રીના ફૂલ લઈને ગઈ. નહોતો રે માસ રાજા હતો કરંડિયામાં, જાવંત્રીના ફૂલ. હૈડે વિચારી જો મોટા રાજા જેના માલણ માંગે છે મૂળ. સાંભળ તારા દે રાણી, સાંભળ માનેતી રાણી, કેને તારા ધર્મનો વિચાર? તારા ધર્મનો વિચાર મને કે હું નહીં કહું. મેઘ રખિયાને ઘરે આવવો પડશે. એ મેઘ રખિયાને ઘરે હરિચંદ્રને લઈ ગઈ અને હરિચંદ્ર તારામતી હું વેચાઈ ગયા. આવા મોટા રાજાઓ એ સમયે આવું સમર્પણ કર્યું. શું કામ? 84 માંથી મુક્ત થવા માટે. કારણ કે વિચાર કરજો, જેવી તેવી નથી આ થાય. એક અવતારની કેટલી આયુષ્ય થાય? એવા 9 લાખ અવતાર નીરના છે. પશુના અવતાર છે, કાચબાઓ 300 વર્ષના આયુષ્ય ભોગવે છે. એવા એટલી બધી પ્રજાતિઓમાં જવાનું છે. પછી બધા દુઃખના જન્મ પડ્યા છે. ભલે સિંહનો જન્મ જડે પણ એક જ ટાઈપનો ખોરાક ખાવાનો, હાથીનો જન્મ જડે પણ એક જ ટાઈપનો ખડ ખાવાનો, બીજો ખડ નહીં ખાવાનો. આખી જિંદગી જ ખડ ખાવાનો. આપણે ખાલી બાજરાનો રોટલો બેદી ખાઈ તો કંટાળી જાય. બીજેની ઘઉંની રોટલી બનાવજો ભાઈ, પછી એ જન્મમાં કાંઈ નહીં થાય. આ હકીકત છે, ગંભીર વાત છે. પછી તમને બીજો ખડ નહીં ખાવાનો. આવા તો 84 લાખ અવતાર બતાવ્યા છે સંત મહાપુરુષો. ગરુડ પુરાણમાં બતાવ્યું છે અને સંત મહાપુરુષો પણ બતાવ્યા છે. સહી કરી તો એ જો એમાં ન જવું હોય તો આ મનુષ્ય જન્મ છે ને એમાંથી બચવા માટે મળ્યો છે. આનો હેતુ જ છે જન્મનો. હવે આ જન્મ જો આપણે પહેરવા, ઓઢવા, ખાવા, પીવામાં ખોઈ નાખ્યો તો પછી અચાનક અંધારા પડ્યા છે. એટલે આ સગો કુટુંબ એ કાંઈ કામ નહીં આવે.
નાણું પણ કામ નથી આવતું. આપણે ખબર છે, બધાને ખબર છે પાછી. તો એમાં રચ્યા પચ્યા છે, ભલે એમાં પડ્યા રહી, બધું જરૂરી છે, પણ જો આત્માની ઓળખાણ થઈ જાય ને તો આ બધું શોભે. પછી બધું ભોગવાનું છે, પાછું મૂકવાનું કાંઈ નથી. તારમાં આત્માની ઓળખાણ કરી લો, પછી આનાથી સારા બંગલામાં રહેજો. જાઓ, તમારી આત્માની ઓળખાણ હશે ને તમને બંગલો, તમને મોહ નહીં લાગે. આત્માની ઓળખાણ હશે અને જો તમે પ્રજા પેદા કરશો ને, એ પ્રજા પણ સંસ્કારી થશે. આત્માની ઓળખાણથી પ્રજા પેદા કરશો ને, એ પ્રજા પણ તમારી જ્ઞાની થશે. અને મનુષ્ય જન્મનો મુખ્ય ધ્યેય એ છે કે તમારા જેવો માનવ બનાવો. પણ આપણે અજ્ઞાનમાં જણતર કર્યો ને, બધા અજ્ઞાન ક્યાં જાઉં, એ રોડમાંથી જઈએ તો બોલાય ન થાય, બીક લાગે. આપણે જરા કાંઈક ટકરાઈ જાય તો ગયા પડ્યા. શું કામ કે બધા અજ્ઞાનના જન્મ. તો આગળના નરનારી એવા હતા, એક આસન પોડતા. મેકન દાદાએ કીધું કે અસલ યુગ કેવો, તો કે એના નરનારી કેવા હોય, તો કે એક જ આસને પોટે, એટલે કે એક જ સદગુરુ પાસે સમજી અને પછી સંસારમાં પડે. હવે આપણે ઊંધું કર્યું, પેલા સંસારમાં પડ્યા, પછી પોય પાછા એમ કરી કોઈ ભક્તિ કહેતા છે, કોઈ ભક્તિ કહેતા છે, કોઈમાં થઈ જાય પૂરું. નકા નિયમ છે, પેલો ફેરો ધર્મનો. પહેલે ધર્મને ઓળખો, પછી સંસારમાં પડો તો તમારો સંસાર દીપી ઉઠશે, તમારું મકાન દીપી ઉઠશે. પેલો ધર્મને ઓળખો, ધર્મને ઓળખો. ધર્મ કયો, તો કે તમારામાં નિજ ધર્મ હાલે છે, તમારામાં જ અલગ બેઠો છે. ઓહમ સોહમમાં તું આપે અલગ, મૂળ તો સત વચન છે, મણી તો તેજ મણી. અલગ પ્રસન્ન થાય, જો આ ઓળખી જાઓ ને તો અલગ પ્રસન્ન થાય. તો આધા નામ કબીર, પૂરા નામ અજીત, સ્વાલ અગોચર નામ હે, સ્વાલ અગોચર ઠામ, ભણે પીર મામઈ, એ છે ધણીનું નામ. ઈ જો ઓળખાણ થઈ જાય પછી ભલે સોનાના થેપાડા પહેરો હોય, શોભશે. તો પેલો ધર્મને ઓળખી. આ જન્મમાં મનુષ્ય જન્મ સફળ કરવા માટે